હું તો સખત વિરોધી છું આ દહેજ પ્રથાનો. હું પણ હો કાકા. પણ હમણાં એક કિસ્સો કેવો આવ્યો. હું એક એકદમ પ્રમાણિક શરીફ વ્યક્તિએ દહેજ લેવાની ના પાડી દીધી, હા પણ છૂટાછેડા થયા ને તો પત્ની અડધી પ્રોપર્ટી લઈને જતી રહી. એટલે આને પછી હવે કઈક આ પ્રકારનો કાયદો કાઢો પછી. કરી જલા તો ભાત તો મૂક્યો નહીં ત્યાં ટિફિનમાં. અરે ભાત છે ને મેં બનાવ્યો તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા જ તૈયાર નથી. હે કુકર એને છોડવા તૈયાર નથી એવું કે. એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાન આવે ઓડી હોશિયારીમાં ઇન્દ્રાક્ષીને કાઢી મૂકી બોલતે. હટ હટ. માં સાબિત થયું કે તમે લગ્ન પછી પુરુષની સાથે કેવું વર્તો છો. અરે અમારો જન્મસિદ્ધ અધિકાર છે પત્નીનો, સમજ્યા? કકરાટ ના કરીએ ને તો તમે લોકો સીધા રહો જ નહીં. હાલી આવે બે. તને પિયર મોકલી છે તોય તું તઈથી મારી સાથે ઝઘડે છે. હા તો ધીસ ઇઝ વર્ક ફ્રોમ હોમ. હે આ તારું વર્ક ફ્રોમ હોમ છે એમ? જોયું છે? યસ, બિલકુલ વર્ક ફ્રોમ હોમ. હા ચાલ હે વાળી મૂકી દે હવે. ટાઈમ પાસ કરો ફોન કરે મૂકી દે. છોકરીઓને એવું જોઈએ, મેચિંગ નું બધું જોઈએ. ડ્રેસ તો ઠીક, પણ મોજા હોય ને મોજા, એ પણ ડ્રેસના મેચિંગ ના પહેરીએ અમે બધા. બોલો, અને અમે મોજા સૂંઘીને નક્કી કરીએ કે આજે ફરી પહેરાય એવા છે કે ધોવા નાખી દઈએ. હટ ગંદા. હોશિયારી ના મારો. લગન છે ને 7 જન્મોનું બંધન છે, ખબર છે? એટલે માની લીધું ભાઈ, પણ આ કયો જન્મ ચાલુ છે એ કોણ કેશે? લાવ હું કહું, આવ મેદાનમાં. ચીડાઈ હતો ના, સોરી ચાલ. ના આવો ને. ના લે હવે. કઈ નવા જૂની હોય તો જણાવો. બોલો ધર્મશાળા. કોણ ધર્મશાળા? તું લા. કમ ધર્મશાળા? મારી પત્નીને ધર્મ પત્ની કહેતો હોઉં તો તને ધર્મશાળા જ કેવું પડે. આવો જોક મારો છે જીજુ, મારી હાથે જીવનમાં જોક ચાલે જ. તારું તો શું કરવું. ભલા હેલો, આ ઢોલ વાગે એટલે કોના ઘેર ઢોલ વાગે છે? જેના મા બાપ સમજદાર છે એના ઘેર વાગે છે. ભલા કરાઈ દઈશું ને તારા લગન હવે હોશિયારી. જો તો ટોન્ટ મારે. મારી સાથે જ કેમ આવું થાય છે જીજુ? હું તો પાછું કોઈ ટકતું નથી. ગરગડો ના થઈ જઈશ. કોઈ ટકતું જ નહીં. તમને કહું શું થયું? હા 1 મહિના પહેલા મેં અને મારો ભાઈબંધ હા બજારમાં ગયેલા. હા તઈ મેં ગર્લફ્રેન્ડ બનાવી અને એને ચંપલ ખરીદ્યા. હા. એની ચંપલ હજી સુધી ચાલે છે. પણ તું ગમે ત્યારે એકદમ પ્રેમમાં પડી જાય તો શું કરવાનું તારું? મારી સાથે કેમ આવું થાય છે?